વિદ્યાર્થીઓનો જે કૌભાંડના જે પૈસા છે, વિદ્યાર્થીઓનો જે દાનાશાહીના પૈસા છે એ આજે એમની પાસે ખતમ થઈ ગયા છે અને તેથી જ કરીને એ યુનિવર્સિટીની પ્રોપર્ટી પર દબાણ કરીને બેઠા હોય એવું અમને લાગી રહ્યું છે. એમની પાસે પૈસા ખતમ થઈ ગયા છે, જેથી કરીને આજે અમે દરેક હોસ્ટેલમાંથી છોકરાઓ પાસેથી પૈસા ઉઘરાવીને એમને અહીંયાથી જવાના, ગાંધીનગર જવાના ભાડા માટે અમે પૈસા એકત્રિત કરી રહ્યા છે અને કાલે અમારા અલ્ટિમેટના 48 કલાક પૂરો થવા જઈ રહ્યા છે, જેથી કરીને કાલે અમે એમના ઘરે જઈને આમરણ ઉપવાસ પર ઉતરવાના છે, જેથી કરીને જ્યાં સુધી એ ખાલી નહીં કરે એમનો બંગલો ત્યાં સુધી અમે એમના ઘરે આમરણ ઉપવાસ પર બેસવાના છે. એક બાજુ સાંસદ હેમાંગ જોશીએ બી પત્ર લખ્યો, શું કહેશો? જી, હેમાંગ જોશી સાહેબ જે MP સાહેબ છે એમને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારું કાર્ય કર્યું છે, કારણ કે વિદ્યાર્થીઓ હિત માટે આ ખરેખર બહુ ખોટો મેસેજ જઈ રહ્યો છે. કારણ કે પોતાને રાજીનામું આપી દીધું તેમ છતાં યુનિવર્સિટીની પ્રોપર્ટી ખાલી નથી કરી રહ્યા, સમજી લો. તો વિદ્યાર્થીઓ માટે હેમાંગભાઈ જોશીએ ખૂબ જ સરસ કાર્ય કર્યું છે. એ બદલ હું સમગ્ર વિદ્યાર્થી મંડળ તરફથી હેમાંગભાઈ જોશી MP સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે સરકારને આ ધ્યાન દોર્યું છે.